हेलो हेलो डन चलो 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 थोड़ो અત્યારે વોઇસ ઇશ્યુ થઈ ગયો તો કાઈ વાંધો નહીં લેક્ચરની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણના સરસ મજાના લેક્ચર ગઈકાલે આપણે જોયું હતું દ્વિપદી વિસ્તરણ દ્વિપદી વિસ્તરણના દાખલાઓ ગઈકાલે આપણે જોયું હતું બરોબર દ્વિપદી વિસ્તરણના દાખલાઓ આજે એનાથી થોડુંક આગળ આપણે વધીએ અને આપણે જોઈશું તો ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ સ્વાધ્યાય 6 ના દાખલા સ્વાધ્યાય 6 ના ક્રમચય અને સંચયના દાખલાઓ તો જો એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓને બેસાડવા માટે 5 જગ્યાઓ છે 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે તો તેઓને કેટલી પ્રકારે જગ્યા મળી શકે 5 જગ્યામાં 3 વ્યક્તિને બેસાડવાના 5 જગ્યામાં 3 વ્યક્તિને બેસાડવાના છે તો 5 જગ્યામાં 3 વ્યક્તિને બેસાડવાના કુલ પ્રકાર શું આવશે 5p3 કેટલા આવશે 5p3 એટલે શું આવશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 12 પંચાને 60 કેટલા આવશે 12 પંચાને 60 એટલે 60 રીતે એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે તો તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે હવે 5 જગ્યામાં 3 વ્યક્તિને બેસાડવા હોય તો સિમ્પલ છે 5p3 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 5 ગુણ્યા 4 20 ગુણ્યા 3 60 રીતે એ પોતાની જગ્યાઓ મેળવી શકે ત્યાર પછીનો એક અગત્યનો પ્રશ્ન NC2 બરાબર 15 જો NC2 બરાબર કેટલા આપ્યા છે 15 NC2 બરાબર કેટલા આપ્યા છે 15 તો હવે કઈ રીતે મળશે NC2 ની આપણે કિંમત લેવી હોય તો શું મળશે n-1 છેદમાં 2 ગુણ્યા 1 n-1 છેદમાં 2 ગુણ્યા 1 તો અહીંયા તો આપણને 15 આપી દીધા છે n-1 છેદમાં 2 તો 2 ગુણાકારમાં જશે એટલે 15 ગુણ્યા 2 બરાબર n-1 તો n-1 બરાબર 30 હવે 30 ના 2 ભાગ પાડવા હોય તો 6 ગુણ્યા 5 એઝ સિમ્પલ એઝ n-1 બરાબર 6 ગુણ્યા 5 તો n બરાબર કેટલા આવશે 6 n બરાબર કેટલા આવશે 6 6 ગુણ્યા 5 એટલે 6 આવશે n બરાબર કેટલા આવશે 6 હાલો રેડી ક્લિયર જોઈ લ્યો બે દાખલા આપણે 3-4 મિનિટમાં પૂરા કર્યા છે ચેક કરતા રહેજો જણા લાઈવ છે ચાલો સરસ વાત છે MP3 બરાબર 210 ચાલો એક સરસ મજાનો ક્વેશ્ચન આવ્યો MP3 બરાબર 210 હવે n ની કિંમત શોધવાનું કીધું આપણે ઓલું જે કરતા હતા ને ધારવાનું યસ કેવી રીતે ધારવાનું તો જો અહીંયા ધ્યાન આપો MP3 બરાબર n-1 n-2 n-1 n-2 તો 210 બરાબર n-1 n-2 હવે 210 ના 3 ભાગ પાડવાના 210 ના 3 ભાગ કયા 3 ભાગ આવશે તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 કેમ ખબર પડે તો એક 0 છે એટલે 5 વાળી એક સંખ્યા તો કોઈ હોય જ અથવા 0 વાળી કોઈ એક સંખ્યા હોય કા 5 વાળી હોય અને કા
0 વાળી હોય. આ તો ફાઇનલ છે ને, આ ફાઇનલ છે. કા 5 વાળી અને કા 0 વાળી. એક સંખ્યા તો રહેવાની જ છે. તો 5 વાળી સંખ્યા પહેલા લઈએ તો 5 6 7 એટલે 210 થઈ જાય. તો n n-1 n-2 તો n બરાબર કેટલા આવશે? 7. n બરાબર કેટલા આવ્યા? 7 આવ્યા છે ને, કારણ કે ઉતરતા ક્રમમાં ગુણાકાર છે એટલે 7 6 5 એટલે n બરાબર કેટલા આવશે? 7. n બરાબર 7. નેક્સ્ટ, ટ્યુઝડે શબ્દના બધા અક્ષરોથી બનતી નવી ગોઠવણીઓ કેટલી થાય? નવી ગોઠવણી કીધી, શબ્દ યાદ રાખજો. નવી ગોઠવણી કેટલી થાય? તો શબ્દ ટ્યુઝડે અક્ષર 7, શબ્દ ટ્યુઝડે અક્ષર 7, પુનરાવર્તન પામતા અક્ષર કોઈ નથી. પુનરાવર્તન પામતા અક્ષર એક પણ નથી. એક પણ નથી. તો ટ્યુઝડે શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર. ટ્યુઝડે શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર તો કેટલા આવશે? 7 ફેક્ટોરિયલ બરાબર 50 40. આ કુલ પ્રકાર આવ્યો. કુલ પ્રકારમાં ટ્યુઝડે આવી ગયું હોય, કુલ પ્રકારમાં એક ટ્યુઝડે પણ આવી ગયું હોય ને, કુલ પ્રકાર આપણે ગણીએ એટલે એમાં એક ટ્યુઝડે પણ શું થઈ ગયું હોય? ઇન્ક્લુડ આવી ગયું હોય. તો આપણે કેવી ગોઠવણી લેવાની છે? તો ટ્યુઝડે શબ્દથી ટ્યુઝડે શબ્દની બનતી નવી ગોઠવણી. ટ્યુઝડે શબ્દની બનતી નવી ગોઠવણી 50 40 -1, 50 40 -1 બરાબર 50 39. અને નવી ગોઠવણી કેટલી આવશે? 5039. ક્લિયર? ડન. જોઈએ આગળ. સરસ મજાની આગળ વાત કરીએ. વિયાન શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણી બનાવી શકાય? તો શબ્દ વિયાન કુલ અક્ષર 5, કુલ અક્ષર 5. તો પુનરાવર્તન પામતા અક્ષર કેટલી વખત? 2 વખત. કેટલી વખત આવ્યો? 2 વખત. તો વિયાન શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર. વિયાન શબ્દની આપણને નવી ગોઠવણી કીધું હતું ને, આપણને તો એવું જ કીધું હતું નવી ગોઠવણીના પ્રકાર મેળવો. નવી ગોઠવણીના પ્રકાર કીધું હોય તો આપણે કુલ ગોઠવણી ગણવાનું થાય નહીં. સમજ પડી? નવી ગોઠવણીના પ્રકાર કીધું હોય તો આપણે કુલ ગોઠવણી ગણવાનું થાય નહીં. ડન? ક્લિયર? એક જ મિનિટ. હા, હવે અહીંયા તો ગોઠવણીના કુલ પ્રકાર કેટલા છે એ કરવાનું છે. તો ગોઠવણીના કુલ પ્રકાર માટે 5 ફેક્ટોરિયલ
છેદમાં 2 ફેક્ટોરિયલ 120 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે 60. કેટલા આવશે 60. ચાલો જોઈ લે એક વખત ફટાફટ. આગળ 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? આ ગોઠવણી કહેવાય, પસંદગી કહેવાય. મારે તમારી પાસે જ જાણવું છે. ગોઠવણી કહેવાય, પસંદગી કહેવાય. 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? એટલે ભૂલમાં આને પસંદગીમાં ગણવાનું નથી, આ ગોઠવણી છે. તો શું લખશું? 5 પત્રોને 5 કવરમાં ગોઠવવાના કુલ પ્રકાર શું આવશે? 5p5 5 ફેક્ટોરિયલ 120 કેટલા આવશે? 120. keep it. એટલે આને આપણે ગોઠવણીની રીતે ગણશું. બરાબર. ચાલો સરસ. ઘણા બધા ઓછા પ્રશ્નો છે. ઘણા બધા લોકો હજી નવા જોડાય. હજી ઘણા બધાને મારે આમંત્રણ આપીએ ત્યારે જોડાય એવું છે. કેટલા લોકો હજી નથી? આજે કેટલા લોકો હાજર છે? 156. બાકીના બધા રજા ઉપર. ચાલો એક ઇન્વિટેશન આપીએ. આજ મસ્ત મજાનું ઇન્વિટેશન ને પછી પોલ. બરોબર ને? પહેલા ઇન્વિટેશન પછી પોલ. 11માં ધોરણ 11 નો આંકડા શાસ્ત્રનો આ મહત્વપૂર્ણ લેક્ચર ચાલુ થઈ ગયો છે મિત્રો. તો આપ સૌ અતિથિઓને વિશેષ આમંત્રણ છે કે આવો અને અમારા માટે થઈને આ લેક્ચર ભરી જજો. આવ્યો કોઈને મેસેજ આવ્યો? ભાઈ અમારા માટે જ કહેવું પડે ને. તમારા માટે હોય તો તમને આવી ગયા હોય. તમારા માટે તમે કેર ના આવી ગયા તો તમે રાહ નો જોવો, થોડી જોડાવો. એટલે હવે જે લોકો આવવાની બધા અમારા માટે આવવાના. ચાલો એક સરસ મજાનો પોલ કરીએ. આ 3-4 દાખલા આપણે ગણ્યા છે, પોલ તો કરવાનો જ છે. બીજું એક સરસ મજાની આપણે અહીંયા વાત કરવી છે. આપણે જે ગયા સેશનમાં જે 12માં એક સેશન મેં હતો, ખબર તમને બધાને ઇન્વિટેશન આપ્યું હતું, એમાં કેટલા હાજર થયા હતા? લાગે છે આ બધું એમાં ઉપયોગી થાય એવું લાગે છે? થોડું થાય એવું? શ્યોરિટી નથી. થોડું કદાચ થઈ જાય. તો આજે પણ એક એવો સેશન છે, અને આજનો જે સેશન છે ને, જે આ ભાઈને 50% એવું લાગ્યું
કે જે તમારે આ 11માના આ ચેપ્ટરની ઉપયોગી છે. હવે આજના સેશનમાં તમે જોડાશો તો તમને લાગશે કે નહીં 75% ઉપયોગી, કારણ કે આજે એના એડવાન્સ દાખલા છે. કેટલા વાગે છે ખબર છે? કેમ ખબર? કેટલાને ખબર છે? જે રેગ્યુલર આપણી ચેનલ પર ફોલો અપ કરતા હશે ને એને ખબર હશે કેટલા વાગે છે. હા, નીરવને ખબર છે. 7:15 નથી, 8:15 છે. 8:15 એ યુટ્યુબના સેશનમાં આવજો મિત્રો. કાંઈ નહીં તો કાંઈ નહીં, એમાંથી ક્રમચય સંચય શીખજો, સંભાવના કઈ રીતે બને છે શીખજો. બરાબર. અને એનો ફાયદો તમને ચોક્કસથી 12માં થશે. કેમ કે અહીંયાથી તમે ક્રમચય સંચય જે શીખીને આવ્યા છે ને એનું સીધું પુનરાવર્તન ત્યાં છે. અને ત્યાં કોઈ ક્રમચય સંચય લખવા નહીં બેસાડે. અહીંયા 5 ફેક્ટોરિયલ છે એટલે હું તમને અહીંયા 5p5 લખાવીશ. 5 ફેક્ટોરિયલ કદાચ ગુણાકારે કરાવીશ, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. યસ, 120 જવાબે આપીશ. ત્યાં આવું કાંઈ નથી, સીધું નહીં. 11માનું હજી અસાઇનમેન્ટ નથી આવ્યું. સીધું ત્યાં 5p5 નીચે 120 મૂકી દેવાના. અને તમે જોયું હતું, યાદ છે? યુટ્યુબ સેશનમાં તમે જોયું હતું. તો આવો જ એક મસ્ત સેશન આજે પણ છે. આવો જ એક સેશન છે. કેટલા લોકો કહે છે હું આવીશ? હું તમને યાદ કરાવીશ. યાદ કરાવવાની જવાબદારી મારી, આવવાની જવાબદારી તમારી. આ જો આ બધા કઈ જે છે નું નામ નોંધ કરીશો. ત્યાં તમે ઓલું લાઈક બટન ઉપર ક્લિક કરશો ને એટલે અમને ખબર પડશે કે તમે આવી ગયા છો. હા, કેમ કે ઓલું લાઈક બટન નું લિસ્ટ તમે કાઢીએ ને ડેટા એનાલિસિસમાં, એટલે અમને ખબર પડે કે તમે આવ્યા. હા, 200 લાઈક નો ટાર્ગેટ. તમે કેટલા તમારા મિત્રોને લઈને આવશો? હાલો, આજે નવો ટાર્ગેટ ક્યાંક આપીએ. કેટલા મિત્રોને લઈને આવશો? જે મિત્રો વિદ્યાકુલમાં નથી ભણતા ને એને લઈને તમારે આવવાના છે. બરોબર? એને લઈને આવવાના છે. ઓકે. હા, સરસ. તો એકાદ દાખલો આપણે ગણશું. 2 જ મિનિટ માટે વેઇટ કરો, કારણ કે મારે ઓલું 12મા વાળાને યાદ કરાવવું પડશે ને થોડું. મોજ મજામાં ને? જો 5 જુદા જુદા પત્રો લેવાના. 5 જુદા જુદા પત્રો. એક તો કે બીલીપત્ર, બીજું તો કે બીલીપત્ર, ત્રીજું તો કે બીલીપત્ર, ચોથું તો કે બીલીપત્ર અને પાંચમું તો કે બીલીપત્ર. 5 જુદા જુદા પત્ર લેવાના અને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? તો સાહેબ 120 વખત મૂકી શકાય. કેટલી વખત? 5 બીલીપત્ર 5 કવરમાં મૂકવાના છે. કેટલી રીતે મૂકી શકાય? ઓકે, 120 રીતે મૂકી શકાય. સાહેબ કેમ? તો એના માટે છે ને સ્ટેટના સાહેબને મળવું પડશે, કારણ કે આપણને સ્ટેટ તો આવડતું નથી. સિમ્પલ જ છે ને, 5 પત્રને 5 કવરમાં ગોઠવવાનો કુલ પ્રકાર 5 ફેક્ટોરિયલ 5 એટલે 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1.
સાચી વાત કે ખોટી વાત? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા થયા? 120. ડન. આપણને આવડે જ બાપુ. પછી તો કે ગણેલા દાખલા જ આવડે હો, ગણ્યા વગરના મને કોઈ ન મોકલતા. ગણેલા દાખલા બધા મને આવડે. ચાલો અહીં હું લખ્યું છે, વિહાન શબ્દના બધા જ અક્ષરને ઉપયોગ કરીને કેટલી ગોઠવણીઓ બનાવી શકાય? સાહેબ વિહાન છે ને એના અક્ષરો કેટલા છે? તો કે 5. 1 2 3 4 અને 5, 5 અક્ષર છે. હવે તો કે મારે જોડી બનાવવી છે, પણ આ એ કેટલી વખત છે? તો કે 2 વખત છે. હવે હું શું કરીશ? તો કે બધા અક્ષરને ગોઠવીશ અને એક અક્ષર જે 2 વખત આવ્યો છે ને એને એક આમ ઢીકો મારીને પાડી દેશ કે કેમ ભાઈ 2 વખત આવ્યો તું? ખબર નથી પડતી? એક જ વખત બટુક ભોજન મળશે, 2 વખત નહીં મળે, કહી દઉં છું. એટલે એને એમ ઢીકો મારીને ક્યાં નાખી દીધો? નીચે નાખી દીધો. એટલે વિહાનમાં કુલ 5 છે, તો 5 ફેક્ટોરિયલ. એ 2 વખત આવ્યો તો ઢીકો મારી નીચે નાખી દીધો એટલે 2 ફેક્ટોરિયલ. હવે તમે જુઓ તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 1 નીકળી 120 ના છેદમાં 2 એકા 2, 60 થઈ ગયું. કેટલી વખત ગોઠવી શકાય? 60%. ક્લિયર? આવું ગમે ત્યારે આવે. માની લો કે અહીંયા 3 આવે તો 3 વખત મારો ઢીકો. કામ બટુક ભોજન એક જ વખત હોય, 3 વખત ન હોય. ક્લિયર? એટલે મને ગણેલા દાખલા આવડે જ છે, એટલે ટેન્શન ન લેતા હો, ટેન્શન ન લેતા. મને ગણેલા દાખલા આવડે જ છે. હા, આમ જો આવા કોરા દાખલા હોય ને તો મને કોઈ પૂછતા નહીં પાછા. ચાલો ટ્યુઝડે. ટ્યુઝડે શબ્દ કેટલી રીતે ગોઠવી શકાય? તો ટ્યુઝડે શબ્દમાં 7 છે, 7. કોઈ 2 વખત આવે છે? ટ્યુઝડે કોઈ નથી આવતું, કોઈ નથી આવતું સાહેબ. 7 ફેક્ટોરિયલ. યસ, મને આવડી ગયું. ચાલો બાય. ચાલો સરસ. પાછા ભણવા ઉપર આવી જઈએ. થોડીક મોજ મસ્તી થઈ ગઈ. એક વિજ્ઞાન મેળામાં 10 શાળાઓ ભાગ લે છે. શાળાઓને આપણે 3 ઇનામ આપવાના છે. તો પહેલા જો વિજ્ઞાન મેળામાં ભાગ લેતી 10 શાળાને 3 ઇનામ આપવાના પ્રકાર. ટેન્સી 3 લઈ શકાય, પણ ટેન્સી 3 નથી લેવાનું. સિમ્પલ વસ્તુ જો સમજો. પહેલું લેવાનું 10 માંથી કોઈ એક શાળાને કેવો નંબર અપાશે? પહેલો નંબર અપાશે. 10 માંથી કોઈ એક શાળાને કેવો નંબર અપાશે? પહેલો. ગોઠવણી કરવાની છે, 10p3 લેવાનું છે. હા, 10 માંથી એક શાળાને પહેલો નંબર આપ્યો, બરોબર. પછી વધેલી કેટલી શાળાઓ છે? એક્ઝામ માટે પસંદગી નો હોય, આમાં એક્ઝામ થોડી આપી છે. શું કીધું છે? 10 શાળાઓ ભાગ લે છે, એમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવાના છે. પહેલું, બીજું અને ત્રીજું ઇનામ આપવાનું છે. 10 માંથી કોઈ એકને પહેલું. યસ, એટલે 10 માંથી એક ગોઠવણી કરશું. સમજ પડે છે? હજી રકમ હું એક વખત ચેક કરું છું. રકમ એક ચેક કરું છું. 10 માંથી કોઈ, જો રકમમાં કોઈ ભૂલ નથી ને, હજી તમે પરીક્ષાનું કીધું ને, તમારે જોવું પડશે. રકમ પરીક્ષા નથી. 100% રકમમાં આપણને એવું જ આપ્યું છે, ઇનામ આપવાના છે. 100% આપણને એવું આપ્યું છે, ઇનામ આપવાના છે, એવું જ આપ્યું છે. ઓકે, હા. તો પસંદગીનું ન થાય, ઇનામ લખ્યું છે. ઇનામમાં શું હોય કે 10 માંથી કોઈ એકને આપણે ગોઠવીશું, એકને આપણે આપીશું ઇનામ, એટલે 10p1 થઈ ગયું. વૈધા કેટલા? ઓકે, મેં એક્ઝામ વાંચ્યું,
માય મિસ્ટેક, ઇનામ આપવાના છે. ઓકે, 9 વધ્યા, 9 માંથી એકને કયો ક્રમ અપાશે? બીજો ક્રમ અપાશે. એટલે 9 માંથી કોઈ એકને બીજો ક્રમ આપ્યો અને 8 વધે એમાંથી કોઈ એકને ત્રીજો ક્રમ આપ્યો. આ આપણે ગોઠવણી કરી કહેવાય. પ્રથમ ક્રમ જો આમાં અલગ અલગ છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. આ પહેલો ક્રમ, આ બીજો ક્રમ, આ ત્રીજો ક્રમ. પહેલા તો સૌથી સારું હોય ને પહેલો ક્રમ, એટલે 10 માંથી એક આવી ગયા. હવે પહેલો ક્રમ મેળવો એ બીજો ક્રમ લેવા આવે ખરા? ક્યાંય આવે ખરા? નહીં. એટલે 9 માંથી જ કોઈ એક બીજો લેશે. પહેલો તો વયો ગયો એટલે હવે એમ કહેશે હું બીજો તો લઈ લઉં. હવે પહેલો ને બીજો મેળવી ત્રીજા ક્રમ માટે દોડે ખરા? નહીં. એટલે 8 માંથી કોઈ એકને ત્રીજો ક્રમ. ચાલો ડન. તો જો 10p1 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 બરાબર 720. આને તમે 10p3 ની રીતે ગણી શકો. 10 માંથી અંદર કોઈ પણ 3 ક્રમ આપી દેવાના. પણ આપણને પ્રથમ, દ્વિતીય અને તૃતીય કીધું એટલે 10p1 into 9p1 into 8p1. આ પહેલા ક્રમ માટે, આ બીજા ક્રમ માટેના, ત્રીજા ક્રમ માટે. ઓકે, હા, આન્સર આ જ આવે. પણ આ આપણી મેથડ થી થયું કે પહેલા ક્રમ માટે 10p1, બીજા ક્રમ માટે 9p1, ત્રીજા ક્રમ માટે શું આવ્યું? 8p1. હાલો આગળ. 4 છોકરા પ્લસ 3 છોકરીઓ, કુલ 7 બાળકો થયા. આને આપણે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકીએ કે જેથી કોઈ પણ 2 છોકરા કે છોકરીઓ એક સાથે નો આવે? તો જો આપણે 7 ખાના બનાવવા પડશે. હવે છોકરા છોકરી સાથે નો આવવા જોઈએ. તો અહીંયા પેલા છોકરા જ લેવા પડે, કારણ છોકરા વધારે છે, તો જ અહીંયા છોકરીઓ આવી શકે. એટલે આના માટે 1, 2, 3, 4. આના માટે 1, 2 અને 3 દેખાય છે. છોકરાઓ માટે 4 જગ્યા છે, છોકરીઓ માટે કેટલી જગ્યા છે? 3. તો શું લખશો? 4 છોકરા અને 3 છોકરીઓને એક હારમાં બે છોકરા કે 2 છોકરી એક સાથે ન આવે. તે રીતે ગોઠવવાના પ્રકાર. તે રીતે ગોઠવવાના પ્રકાર. તો શું આવશે? તો આવશે 4p4 into 3p3. 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 24 ગુણ્યા 6 કુલ 144. કેટલા આવ્યા? 144. જો 2 છોકરા કે 2 છોકરી સાથે ન આવી જોઈએ એટલે બધા છોકરા અલગ અલગ રહેવા જોઈએ. 4 છોકરાઓ છે, 3 છોકરીઓ છે, અલગ અલગ ક્યારે રહીએ? તો વચ્ચે છોકરીઓ આવે તો જ અલગ રહીએ. કારણ કે 4 છોકરા હોય એમાં વચ્ચે 3 છોકરીઓને આપણે સેટ કરીએ તો જ આ બધા અલગ અલગ રહીએ. આ ડાબા હાથની 4 આંગળીઓ છે, એમાં જમણા હાથની 3 આંગળીઓને સેટ કરીએ તો જ ડાબા હાથની 4 આંગળીઓ ભેગી નથી આવતી અને જમણા હાથની 3 આંગળીઓ ભેગી નથી આવતી. તો હવે આને 4p4 ગણવું પડે અને આને 3p3 ગણવું પડે. ક્લિયર? ચાલો, સરસ. કરીએ પોલ. મસ્ત. સેક્શન BC ના દાખલાઓ માટે પોલ થઈ રહ્યા છે. વાહ, શું વાત છે. સરસ સરસ સરસ. એક ટેબલ પર 6 આંકડા શાસ્ત્રના 5 નામાના
અને 4 અંગ્રેજીના પુસ્તક છે. શું કીધું છે? તો આપણને એવું કીધું છે હા કે ચલો હવે જો આમ તમે 6 પુસ્તક ગોઠવો આંકડાશાસ્ત્રના. આ 6 આંકડાશાસ્ત્ર, એની સાથે 5 ગોઠવો નામાના, એની સાથે 4 ગોઠવો અંગ્રેજીના. ઇટ ઇઝ સ્ટેટ, એકાઉન્ટ, ઇંગ્લિશ. હવે શું કીધું છે? દરેક વિષયના પુસ્તકો એક સાથે આવવા જોઈએ. એટલે અહીંયા 6 6 એક સાથે આવવા જોઈએ. 1 2 3 4 5 6. અહીંયા 5 5 એક સાથે આવવા જોઈએ. અહીંયા 4 4 એક સાથે આવવા જોઈએ. 5 થઈ ગયા, 4 જ કરવાના હતા. હા, અહીંયા 6 થઈ ગયા છે. થઈ ગયા. હવે આ એક સાથે ક્યારે આવી શકે? કોઈ મને કહી શકે એક સાથે ક્યારે આવી શકે? તો તમે આ 3p3 કેમ લખ્યા? તો કે ઓલું ગ્રુપ બદલતો તો યાદ છે? આપણે એક સરખા એક સાથે છોકરાઓ લેતા, એક સરખા એક સાથે છોકરીઓ લેતી હતી, ત્યારે આપણે શું કરતા હતા? જે એક સાથે લેવાનું હોય ને એને એક ગ્રુપ ગણતા હતા. તો અહીંયા એવા 3 ગ્રુપ બને. આ પહેલું ગ્રુપ 1, આ બીજું ગ્રુપ 2, આ ત્રીજું ગ્રુપ 3. આને એક સંયુક્ત ગણીએ એટલે આ કેટલા ગ્રુપ થયા? 3 ગ્રુપ થયા. એટલે 6 આંકડાશાસ્ત્રના અંદરો અંદર ગોઠવાય, 5 નામાના અંદરો અંદર ગોઠવાય, 4 અંગ્રેજીના અંદરો અંદર ગોઠવાય, પણ 3 ગ્રુપને પણ આપણે ગોઠવી શકીએ. એટલે જરૂર નથી કે આંકડાશાસ્ત્ર સૌથી ઉપર જ હોય, વચ્ચે આવી જાય, ઈ છેલ્લે આવી જાય, અંગ્રેજી ઉપરે આવી જાય, અંગ્રેજી વચ્ચે આવી જાય. એટલે શું લખી શકાય? 6 આંકડાશાસ્ત્ર, 5 નામાના અને 4 અંગ્રેજીના પુસ્તકો ટેબલ પર એક સાથે એક વિષયના પુસ્તકો આવે તે રીતે ગોઠવવાના કુલ પ્રકાર શું આવશે? 6p6, 5p5, 4p4, 3p3. તો 6 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 120 ગુણ્યા 720 ગુણ્યા 120 ગુણ્યા 24 ગુણ્યા 6. તો શું થશે? ટોટલ 12, 44, 16. 3 સબ્જેક્ટ એટલે 3 3 ઉપર નીચે કરી શકાય ને. ગ્રુપ મેં અહીંયા લખ્યું 3 ગ્રુપ. 12, 44,
1600. કુલ કેટલા પ્રકારે ગોઠવી શકાય આ પુસ્તકોને? 12, 44, 1600. આજના સેશનમાં લાઈકનો ટાર્ગેટ કેટલો રાખવો? તમે લોકો આવો ને પછી આપણે ટાર્ગેટ રાખીએ, કારણ કે ત્યાં મને હાજર દેખાવ પછી ખબર પડે ને તમે કેટલો ટાર્ગેટ આપો પૂરો કરશો એ. હા, પણ એક સરસ વાત કહું, મારો જેને ગયો 12માનો સેશન એક જોયો હોય, શનિવારનો એક સેશન હતો, યાદ હોય તો, એક સ્ટ્રેટર્જી સેશન હતો. કોઈ ભૂલથી જોયો હોય, છેલ્લે કદાચ જોયું, એને એક સરસ મજાનું આયોજન આપ્યું છે. સ્ટેટિસ્ટિક કઈ રીતે તૈયાર થાય, અને એવું 11મામાં પણ આપવાની અમારી ઈચ્છા ખરી. દ્વિતીય સામયિક પરીક્ષા વખતે આપવાની ઈચ્છા ખરી. તો એવું કરવું હોય ને તો એના માટે આપણે લાઈવનો ટાર્ગેટ વધારવો પડશે. પણ તમે અત્યારે 12મામાં આવો, 12મા વાળાને હેલ્પ કરીએ આપણે, અને એના પરથી અમે શું કહેવાય, અત્યારે સતત મોનિટરિંગ થાય કે કેટલા કોના કયા સેશનમાં આવે છે, અને પછી આપણે એનાથી ટાર્ગેટ વધશે. ઓકે, ચેપ્ટર 8 બહુ ઈઝી છે. એકદમ ઈઝી છે. ચાલો, સરસ. હવે જો 5 અંકવાળી સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અંકો, અહીંયા અંકો લખવામાં ભૂલ છે મને મારા ખ્યાલથી. 3, 8, 0, 7, 8 નો આવે, એક અંક ભૂલ છે. કયા છે? હા, આપણે 1 થી 8 પૂરું થઈ જશે. 7, 6 છે ને? હા, મને લાગ્યું કે અંક લખવામાં ક્યાંક ભૂલ રહી ગઈ છે. કેમ કે બે એક સરખા અંક ભેગા ક્યારેય નહીં આવે. તો અંકો 3, 8, 0, 7, 6. 3, 8, 0, 7, 6. તો 5 અંકવાળી સંખ્યા બનાવવા 0 પ્રથમ સ્થાને આવી શકે નહીં. 0 પ્રથમ સ્થાને આવી શકે નહીં. તો આપણે જે મોડેલ આપણે તૈયાર કરતા હતા, 5 અંકવાળી સંખ્યા એટલે 5 ખાના બનાવતા હતા, 5 ખાના બનાવીએ તો એમાં અહીંયા પહેલા કયા અંકો આવી શકે? 3, 8, 7 અથવા 6. તો આમાંથી કોઈ પણ 3 આગળ વધી જશે, કોઈ પણ 3, કારણ કે કોઈ પણ 3 એક પહેલા સ્થાને રહેશે, જ્યારે કોઈ પણ 3 આગળ, પ્લસ એમાં એક 0 ઉમેરાશે. તો 5 અંકવાળી સંખ્યા બનાવવાના કુલ પ્રકાર. 5 અંકવાળી સંખ્યા બનાવવાના કુલ પ્રકાર. તો કેટલા પ્રકાર આવશે? તો જો અંદર ધ્યાન આપો તો 4p1 into 4p4. 4p1 into 4p4. આવો આપણે દાખલો ગણ્યો તો યાદ છે ને? તમે પાસે જલ્દી ભૂલી બહુ જાવ છો. યસ. તો 4p1 is equal to 4p4. 4 ગુણ્યા 24. તો કેટલી સંખ્યા બનાવી શકાય? 96 સંખ્યા બનાવી શકાય. 96 સંખ્યા બનાવી શકાય. યસ. જો એક સરસ મજાની વાતથી આજના સેશનને આપણે આગળ વધારવો છે, પોલ પણ કરવો છે. તો પોલને આપણે મૂકીએ ને, પોલ 40 સેકન્ડ ચાલે ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાની વાતને આગળ લઈએ. તો ખાસ કરીને પોલ એની રીતે ચાલવા દે. તમારું ધ્યાન અહીંયા. આપણે છે ને ઘણી વખત એવું કહીએ છીએ કે જે મળી જાય ને એનામાંથી ખુશ થઈ જાય છે, પણ જે નથી મળતું ને એના માટે એટલા બધા દુઃખી થઈએ કે જે મળ્યું હોય છે ને એનો શું કહેવાય, જે ખુશી હોય છે ને એ લોકોને દેખાતી પણ નથી. જે નથી મળ્યું, કદાચ તમને 80% એચીવ થઈ ગયું હોય ને, એની સામે 20% એચીવ નથી થયું તો તમે એના માટે દુઃખ થઈ જાઓ છો. પણ સૌથી મોટી કમજોરી આપણી ક્યાં છે? જો તમે હારીને પણ જો જીતેલા જેવા લાગો ને તો તમારી સૌથી મોટી મહેનત છે. પણ જીતીને પણ જો તમે હારેલા જેવા દેખાવ ને
એ સૌથી મોટી નિરાશા છે. તમે 80% સુધી એચીવ કરી લીધું છે, છતાં પણ તમે હારેલા જેવું બિહેવિયર છે, તમે હારેલા જેવી ફિલિંગ તમને આવી રહી છે ને, તો એ તમને સૌથી મોટી એમ કહી શકાય કે તમારી નિષ્ફળતા છે. બોર્ડની પરીક્ષા હોય, ધોરણ 11 ની પરીક્ષા હોય, ધોરણ 10 ની પરીક્ષા હોય, તમારો ટાર્ગેટ હોય 95% અને જો તમે 93% સુધી પહોંચી ગયા ને, તો તમે બહુ મોટું એચીવ કર્યું છે. યુ આર બિગ એચિવમેન્ટ છે તમારું. યુ આર ઓન અ ટોપ ઓફ ધ પુલ, કે તમે એ વિદ્યાર્થીઓના ટોપ લેવલ પર છો. પણ તમે 2% નથી મેળવી શક્યા ને, એનું દુઃખ તમને આ 93%ની સફળતા સેલિબ્રેટ નહીં કરવા દે, અને ઇફેક્ટ ક્યાં કરશે, તો એ વારંવાર તમને નીચે લાવશે, અને એક સમય એવો આવશે કે તમે ક્યારેય જીતી જ નહીં શકો. જેટલા ધાર્યા હોય એટલા ના આવી શકે ને તો કાંઈ નહીં, પણ જેટલી મહેનત કરી હોય ને એટલા આવી ગયા ને એની સફળતા માનજો. હા, કાંઈ વાંધો નહીં. સ્કૂલમાં ભલે એક્ઝામ્પલ જ સોલ્વ કરાવે, નો પ્રોબ્લેમ. આપણે બધું કર્યું છે ને, ફિર કાંઈ કો ડર ના યાર. હા, ચાલો આગળના દાખલા તરફ આપણે આગળ વધીએ. સરસ મજાનો આગળનો દાખલો. તાની શબ્દ તાની શબ્દ આવ્યો. તાની અક્ષર 2 આવ્યા. કયા કયા 2 અક્ષર આવ્યા? તો અક્ષર 4 આવ્યા, સ્વર 2 આવ્યા. આપણે તો સ્વર સાથે લેવાના હતા ને, એ આઈ એટલે 2 સ્વર. બરોબર? તો 2 સ્વર ભેગા જ આવે. આ ઓલું તો શું આવશે? તો કે તાની શબ્દમાં સ્વર સાથે આવે તેવી ગોઠવણીના કુલ પ્રકાર. તાની શબ્દમાં સ્વર સાથે આવે તેવી ગોઠવણીના કુલ પ્રકાર. તો 2p2 into 3p3, 2p2 into 3p3. કેમ? તો કે 2 સ્વર આવી ગયા એટલે 2p2 2 ફેક્ટોરિયલ, 3p3 3p3 એટલે આ 2 સ્વર પ્લસ 2 અક્ષર વધ્યા કયા? ટી અને એન. એમાં એક પ્લસ થશે. શું પ્લસ થશે? તો કે એક તમારો અક્ષર સમૂહ ટી, આ એ અને આઈ નો. આપણે છોકરા છોકરી વાળા ગણતા હતા, યાદ છે? યસ. તો 2 ગુણ્યા 6 બરાબર કેટલા આવશે? 12. કુલ ગોઠવણી કેટલી થઈ શકે? 12. ઓકે, ધેટ્સ ઓલ. આજના માટે આટલું જ. ફરીથી મળતા રહીશું. જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય 6 વિભાગ સી અને ડી ના દાખલા. આવતીકાલે સાંજે 5:15 વાગે મળશું વિભાગ સી અને ડી ના દાખલા સાથે. તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ. ફરીથી મળશું. પણ એ પહેલા આજે સાંજે તમે લોકો જે કહીને જાઓ છો 8:15 વાગે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હું તમને આમંત્રણ આપીશ. તમારે બધાએ ચોક્કસ આવવાનું છે. ઓકે.